Hello students, welcome back in mobile application development video series. Today we'll learn about the ninth practical. Hope you all are good and you understand up to this practical. In the ninth practical we have to create develop an Android applications that uses the bottom navigations bar to switch between different tabs. આપણે એ પ્રેક્ટિકલમાં જોયું હતું નેવિગેશન્સ ડ્રોઅર કે એ આપણે ટોગલિંગ જેમ મેનુ આઇટમ્સ છે એ ઓપન થાય અને ક્લોઝ થઈને વસ્તુ આપણે સેમ ફ્રેગમેન્ટનો યુઝ કરી અને ડિસ્પ્લે કરાવીએ છીએ એક્ટિવિટીની અંદર રાઈટ ઇન ધીસ પ્રેક્ટિકલ બોટમ નેવિગેશન્સ વસ્તુ બધી સરખી જ છે ફ્રેગમેન્ટનો યુઝ થશે પછી નીચે મતલબ કે ફ્રેગમેન્ટનો યુઝ થાય ફ્રેમ લેઆઉટનો યુઝ થાય પણ જુદી વસ્તુ એ છે દેટ ઇઝ અ બોટમ નેવિગેશન્સ આપણી જે સ્ક્રીન હોય તો સ્ક્રીનમાં નીચે અહીંયા કંઈક મેનુ આપણને ડિસ્પ્લે કરીએ છીએ રાઈટ બોટમ નેવિગેશન્સ તમે જેના ઉપર ક્લિક કરો તો એ ક્લિક કરી આપણી આ જે એક્ટિવિટીઝ છે જે ફ્રેગમેન્ટ ફ્રેમ લેઆઉટમાં લીધું છે ત્યાં વસ્તુ એ ડિસ્પ્લે થઈ જશે વેન યુ ક્લિક ઓન ધીસ આપણે આ ક્લિક કર્યું છે તો આપણી આ જે સ્ક્રીન હોય એટલામાં એ વસ્તુ ત્યાં ડિસ્પ્લે થઈ જશે સો ધીસ આર ધ બોટમ નેવિગેશન્સ બાર અગેન either you can search the dependency from the Google or you can download from the project structures માંથી જઈને ડિપેન્ડન્સી ડાઉનલોડ કરો અથવા તો ત્યાંથી તમે ગૂગલને પૂછી અને જે લેટેસ્ટ ડિપેન્ડન્સી હશે એ પ્રમાણે તમને એ પ્રોવાઈડ કરશે ઓકે સો બોટમ નેવિગેશન્સ નામ ઉપરથી જ ખ્યાલ આવે છે બોટમ આ પ્રેક્ટિકલ અને પ્રીવિયસ વન 8 પ્રેક્ટિકલ તમે બંનેને ભેગા કરીને કરવું હોય ફ્યુચરમાં એપ્લિકેશન્સ બનાવવા માટે તો પણ તમે કરી શકો છો ઓકે now we'll switch over to our practical હું તમને પહેલાં રન કરીને દેખાડી દઉં એટલે આપણને આઈડિયાઝ આવી જાય કે આપણે પ્રેક્ટિકલમાં કરવાના છે શું ઇટ્સ ટેક ફ્યુ સેકન્ડ્સ ઓકે થઈ ગયું છે ઓકે યુ કેન સી હિયર આપણને અહીંયા બોટમ નેવિગેશન્સ બાર જેવું કંઈક દેખાય છે બોટમના હોમ પર આપણને દેખાય છે તમને એનો કલર જુદો દેખાય છે શું કામે કારણ કે એ અત્યારે એનેબલ ફોર્મમાં છે રાઈટ એ વસ્તુ આપણી ડિસ્પ્લે થઈ છે આના ઉપર કરશો તો એ પ્રમાણે થઈ આના ઉપર કર્યું તો આપણને એ દેખાડી કોઈના કલર્સ ચેન્જ નથી કર્યા તમારે કરવા હોય તો તમે લોકો કરી શકો છો લાસ્ટ ટાઈમ આપણે કર્યું તો બધાના જુદા હતા આમાં મેં કશું કર્યું નથી રાઈટ અને વચ્ચે અહીંયા કંઈક તમને જુદું દેખાય છે દેટ ઇઝ અ રાઉન્ડ સર્કલ એને આપણે ફ્લોટિંગ એક્શન્સ બાર કહીએ છીએ આ આપણું બોટમ નેવિગેશન્સ બાર છે અને આ જે છે ફ્લોટિંગ એપ્લિકેશન્સમાં રાખવું હોય તો રાખી શકો છો ન રાખવું હોય ડિપેન્ડ્સ ઓન યોર ચોઇસ આના ઉપર ક્લિક કરીશ કશું વર્ક નહીં કરે પણ ઇટ જસ્ટ આઈ એમ શોઈંગ યુ રાઈટ એના ઉપર ક્લિક કરો અને કંઈક લખવું હોય તો તમે લખી શકો છો ન્યૂ ફ્રેગમેન્ટ તમે બનાવવી પડે ઓકે સેમ વસ્તુ આપણે અહીંયા ડિપેન્ડન્સી ગ્રેડલ સ્ક્રિપ્ટની અંદર છે ગૂગલવાળી છે એ આપણે નાખી દીધી છે ઓકે બાકી બધી વસ્તુ કશું જ આપણે ક્યાંય અડવાનું નથી અહીંયા સિંક્રોનાઇઝેશન્સ આવશે સિંક્રોનાઇઝ કરી અને આપણે એને બંધ કરી દેવાની ઓકે હવે આપણે મેઇન પેજ ઉપર જઈએ આપણી જે એક્ટિવિટી મેઇન ફાઇલની અંદર ઓકે એક્ટિવિટી મેઇન ફાઇલની અંદર આપણે ગયા જ્યારે આપણું મેઇન પેજ ઓપન થાય ત્યારે શું આવશે તો કોર્ડિનેટર લેઆઉટ્સ આપણે આવી જશે રાઈટ ઓકે બીજી વસ્તુ એ કે હાઇટ વિથ પેરામીટર્સ આવી જશે બેકગ્રાઉન્ડ કલર અહીંયા મારું નામ તમને પિંક દેખાશે મેં ઓલરેડી પિંક રાખ્યું હતું પણ પિંકમાં એટલું આઉટપુટ ડિસ્પ્લે નહોતું થતું એટલા માટે મેં અહીંયા નામ બદલી નાખ્યું જો અહીંયા હું યલો રાખું તો મારે બધી જ જગ્યાએ યલો ચેન્જ કરવું પડે તો ઇટ્સ ટેક કન્વર્ઝન મતલબ કે ટીડીએસ વર્ક થઈ જશે એટલા માટે મેં નથી બદલાયું સોરી ફોર દેટ અહીંયા પિંક જે છે એનો કલર્સ બદલીને આ કલર્સ મેં ચેન્જ કરી નાખ્યા છે ઓકે ડોન્ટ ફોકસ ઓન ધ પિંક કલર એ જે કલર હોય ડઝન્ટ મેટર કલર ડઝન્ટ મેટર કોડિંગ ઇઝ ધ મેટર ઓકે પછી આપણે ફ્રેમ લેઆઉટ આપણે અગાઉ પણ વાત કરી છે કે જ્યારે એક કમ્પોનન્ટ ઉપર તમારે બીજું કમ્પોનન્ટ યુઝ કરવું હોય તો આપણે ડિઝાઇન યુઝ કરવી હોય તો આપણે ફ્રેમ લેઆઉટનો યુઝ કરવો પડે તો જ આપણે ફ્રેગમેન્ટ છે એ યુઝ કરી શકીશું હાઇટ વિથ પેરામીટર્સ આપી દીધા ફ્રેગમેન્ટમાં તમે જોઈ શકો છો આખી સ્ક્રીન છે એ પ્રમાણે ડિસ્પ્લે થઈ એનું આઈડી આપ્યું દેટ ઇઝ ધ આઈડી ફ્રેમ લેઆઉટ ઓકે
પછી આપણે ફ્રેમ લેઆઉટની અંદર આપણે મૂક્યું છે કે ભાઈ એન્ડ્રોઈડ ડોટ મટીરિયલ બોટમ એપ બાર જે આપણને બોટમની સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થઈ. જો હવે તમે જોઈ શકો છો બોટમ એપ બાર છે એ વસ્તુ આપણે ડિસ્પ્લે કરવાની છે. હાઇટ વિથ પેરામીટર્સ જે છે એ પ્રમાણે આપણે આપવાના. આઈડી આપણે આપ્યું અને લેઆઉટ ગ્રેવિટી છે બોટમમાં. ઓફકોર્સ બોટમ નેવિગેશન્સ હોય તો બોટમમાં જ ઓપન થાય, ઉપર આપણે રાખવાની જરૂર નથી પણ આપવું જરૂરી છે. ઓકે, એટલે આ જે એના બાય ડિફોલ્ટ જે રેડિયસ છે કે શું છે એ પ્રમાણે ગ્રાઉન્ડ સર્કલ એ બધી વસ્તુ એની રીતે આવી ગઈ, જે તમારે કોર્નર પર આ રાઉન્ડ ફોર્મેટમાં જે કરવું હોય એ પ્રમાણે તમે આપી શકો છો. ઓકે, પછી આપણે આપ્યું કોમ ડોટ એન્ડ્રોઈડ બોટમ નેવિગેશન્સ વ્યૂ. એ વસ્તુ આપણે આપવાની. ઓમાં ખાલી નેવિગેશન્સ હતું, અહીંયા બોટમ નેવિગેશન્સ. હાઇટ વિથ પેરામીટર્સ આપ્યું, એનું આઈડી આપ્યું, વિઝિબિલિટી મોડ આપ્યા કે બધાના લેબલ થયેલા હોવા જોઈએ. અને આપણી એપ મેનુ જે છે એ બોટમ મેનુમાં જે તમે મેનુ આપશો એ વસ્તુ અહીંયા આપણી ડિસ્પ્લે થશે. હવે મેનુ છે તો બોટમ એપ મેનુની અંદર શું છે, મેનુ બનાવ્યું, આઇટમ્સ આપી, આઈડી હોમ, આઇકન મૂક્યું જે તમે અહીંયા જોઈ શકો છો. આઇકન, આ જે બધા આઇકન્સ ઉપર દેખાય છે એ રાઈટ, આઇટમ્સ મૂક્યા, શોર્ટ્સ, આઇકન. હવે આઇકન ક્યાંથી આવશે, ડ્રાઇવરમાં જવાનું, રાઈટ ક્લિક કરો, ન્યૂ કરો, વેક્ટર એસેટ્સમાં જાઓ, અહીંયા ક્લિપ આર્ટ્સમાં જઈને સર્ચ કરો. ફોર એક્ઝામ્પલ ફીડબેકની આપણે હોમ રાખીએ, હોમ તો આપણને ઘણા બધા ઓપ્શન્સ આપણને આપે છે. હોમમાં તમારી જે રાખવા હોય તમે રાખી શકો છો. ફોર એક્ઝામ્પલ ઇફ આઈ વોન્ટ ટુ એડ ધીસ, ઓકે કરો. હવે કલર્સ ચેન્જ કરવા છે તો યુ કેન ક્લિક ઓન ધીસ, ઓકે કરી દો તો આપણે થઈ જશે નેક્સ્ટ. અને જ્યાં સ્ટોર કરે છે એ પ્રમાણે આપણે અહીંયા ફિનિશ કરી દેવાનું, રાઈટ. એટલે જે તે આઇકન્સ છે ત્યાંથી આપણે લઈ લેવાના છે. તમારે નામ ચેન્જ કરવા હોય તો તમે નામ ચેન્જ કરી શકો છો, તો પણ સ્ટાર્ટિંગમાં જ આપણે કરવું પડે જ્યારે આપણે નવા ઇમેજીસ મૂકતા હોય ત્યારે. જેટલા મેનુ આઇટમ્સ મૂકવાના હોય એટલા તમે મેનુ આઇટમ્સ મૂકી શકો છો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ ફેબ, પછી ફોલ્સ, પછી મતલબ કે સબસ્ક્રિપ્શન્સ જે છે. આ જે ફેબ છે એ શું છે, ખાલી રહે છે એ જે આપણને અહીંયા નીચે દેખાય છે, રાઈટ. અહીંયા કોઈ મેનુ ખુલતું નથી એટલા માટે આપણે એને ફોલ્સ કરી નાખ્યું છે અને અહીંયા કોઈ ટાઇટલ નથી આપ્યું. પછી સબસ્ક્રિપ્શન્સ જો અહીંયા તમને બ્લેન્ક દેખાય છે. અને લાસ્ટમાં છે લાઇબ્રેરી. અહીંયા કોઈ ગ્રુપ નથી મૂક્યા, રાઈટ. ઓલ કમ્સ ઇન ધ સેમ કેટેગરી એટલા માટે અહીંયા કોઈ ગ્રુપ નથી મૂક્યું કે એની અંદર પાછી તમે આઇટમ્સ મૂકો, ગ્રુપિઝમ નથી કર્યું. ઇન ધ સેમ આઇટમ લિસ્ટમાં જ બધું વસ્તુ આવી ગઈ છે. ઓકે, હવે પાછા આપણે આપણાની અંદર જે બોટમ મેનુ આપણે ડિસ્પ્લે કરી દીધું જ્યારે આ વસ્તુ કોડ રન થશે. ઓકે, પછી આની વસ્તુ આપણી ક્લોઝ થઈ ગઈ. ઉપરથી આપણે જે સ્ટાર્ટ કર્યું હતું એ જે અહીંયાથી આપણે સ્ટાર્ટ કર્યું હતું ત્યાંથી આપણી ક્લોઝ થઈ ગઈ. પછી ફરીથી કોમ એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્લોટિંગ એક્શન્સ બટન, જેમ આપણે વાત કરી આ જે વચ્ચેનું જે છે એ શું છે, આપણું ફ્લોટિંગ એક્શન્સ બટન. મૂકવું હોય તો મૂકી શકો, ન મૂકવું હોય તો બી ચાલે છે. હાઇટ વિથ પેરામીટર્સ આપી દીધા. ટિન્ટ મતલબ જે કેવા કલર્સનું તમારું દેખાય છે, આ જે કેવા કલરનું અંદરનું છે એ પ્રમાણે તમે મૂક્યું છે. સોર્સ તો ક્યાંથી ભાઈ કેવું જોઈએ છે, મતલબ તો તમે એને આઇકન કેવું છે એટલા માટે આપણે સોર્સ મૂક્યું. એન્કર તો એન્કરમાં શું છે, એપ લેઆઉટ એન્કર તો બોટમ એપ બારની અંદર, રાઈટ. એનું આઈડી જે છે એ આપણે આપી દીધું. મેક્સિમમ સાઇઝ કેટલી, ઇમેજ સાઇઝ તો 40 dp, વધારે કરવી છોટી કરવી ડિપેન્ડ્સ ઓન યોર એપ્લિકેશન્સ. અને એનો ટિન્ટનો કલર એટલે અંદરનું જે થતું હોય એ કેવો કલર રાખવો છે, તો જે અંદર ટિન્ટ કલર જે દેખાય છે એ, રાઈટ. એટલે એ પ્રમાણે આપણે જોવાનું કે કયો કલર્સ તમારે રાખવો છે, એ ડિપેન્ડ્સ ઓન યોર ચોઇસ. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી મેઇન જે આપણી આ લેઆઉટની ડિઝાઇન થઈ એની અંદર આપણે બોટમ એપ બાર બી ખુલી ગયું અને જે મેનુ પણ આપણું ખુલી ગયું, રાઈટ. સ્ટ્રિંગની અંદર જોવું હોય તો આપણે જોઈ લે, કશું જ આમાં કોઈ એડ નથી કર્યું, ડાયરેક્ટલી આપણે આવી જાય છે. ઓકે, હવે આને આપણે ક્લોઝ કરી દઈએ. આપણા મેઇન પેજ ઉપર ગયા, મેઇન એક્ટિવિટી ઉપર, રાઈટ. એકવાર આપણે મેનિફેસ્ટ ફાઇલ જોઈ લે, કશું જ ચેન્જ નથી કારણ કે વી આર નોટ ગિવિંગ એની પરમિશન્સ, વી આર નોટ યુઝિંગ એક્ટિવિટી. આપણે એક્ટિવિટીનો પોર્શન્સ યુઝ કરીએ છીએ એટલા માટે આપણે એ પણ યુઝ નથી કરતા. ઓકે, હવે આપણે સમજીએ આ
મેઇન એક્ટિવિટી મેઇન બાઇન્ડિંગ મતલબ કે આખી એક્ટિવિટી ઉપર આપણું વર્ક કરે છે. જો તમે સર્ચ કરશો તો સર્ચનો બટન બી કલર ચેન્જ થાય છે, જેવો તમારું બેકગ્રાઉન્ડ કલર જેવો તમે આપ્યો છે એ જ પ્રમાણે બધું થાય છે. એટલા માટે એક્ટિવિટી મેઇન બાઇન્ડિંગ આપ્યું. આપણું સ્ટેટ થઈ ગયું. હવે તમને ખ્યાલ હશે કે બંડલ સેવ ઇન્સ્ટન્ટ સ્ટેટ્સ ને બધું આપણે લખીએ છીએ, પછી આપણે આ ડોટ લેઆઉટ ડોટ એક્ટિવિટી મેઇન XML કરીએ છીએ, પણ અહીંયા આપણે મેઇન એક્ટિવિટી ઉપર આખી સ્ક્રીન આખું લેઆઉટ બાઇન્ડિંગ કરીએ છીએ. એટલા માટે આ વસ્તુ આપણે ત્યાં લખવાની થશે. બોટમ એપ બાર યુઝ કરો છો ત્યારે બાઇન્ડિંગ ઇક્વલ્સ ટુ એક્ટિવિટી મેઇન બાઇન્ડિંગ ડોટ ઇન્ફ્લેટ ગેટ લેઆઉટ ઇન્ફ્લેટર. બાકી તમે જો યાદ હોય તો આ ડોટ કન્ટેન્ટ વ્યૂ અને એક્ટિવિટી મેઇન XML ફાઇલમાંથી જે ફેચ કરે એ વસ્તુ આપણે સેટ કન્ટેન્ટ વ્યૂથી કરીએ છીએ, રાઈટ. પણ અહીંયા આપણે લેઆઉટનું જે પોર્શન્સ છે એ આપણે ઇન્ફ્લેટ કરીએ છીએ, એટલા માટે આ વસ્તુ લખવી પડે છે. સેટ કન્ટેન્ટ વ્યૂ બાઇન્ડિંગ જે આપણે અહીંયા સ્ટોર કર્યું છે એ ડોટ ગેટ રૂટ એટલે ત્યાંથી લઈ લેશે. ઓકે, પછી શું કર્યું છે? રિપ્લેસ ફ્રેગમેન્ટ. એક પછી એક બધી ફ્રેગમેન્ટ્સ છે એ તમારી રિપ્લેસ થવી જોઈએ. જ્યારે પહેલું પેજ ઓપન થશે, જ્યારે તમે ખ્યાલ હોય તો આપણે જ્યારે ફર્સ્ટ ટાઈમ આપણે લોન્ચ કરી હતું ત્યારે એ હોમ પેજ ઓપન થાય છે, રાઈટ. એટલા માટે રિપ્લેસ ફ્રેગમેન્ટ ન્યૂ હોમ ફ્રેગમેન્ટ વસ્તુ આવશે. પછી છે જોઈ લઈએ, જો હોમ ફ્રેગમેન્ટ આવ્યું એટલે કે જે વસ્તુ તમારી હશે એ પ્રમાણે એ વસ્તુ ત્યાં ડિસ્પ્લે થાય. પછી છે બાઇન્ડિંગ ડોટ બોટમ નેવિગેશન્સ વ્યૂ ડોટ સેટ બેકગ્રાઉન્ડ નલ, કે જે બેકગ્રાઉન્ડ્સ છે એ પ્રમાણે તમારું ત્યાં સેટ થવું જોઈએ. પછી જે વસ્તુ તમે ક્લિક કરો છો, જે બોટમના કોઈ બી ટૂલ્સ ઉપર તમે ક્લિક કરો છો તો એ વસ્તુ તમારી ત્યાં ઇમેજ કે કંઈ બી ક્લિક ઇવેન્ટ કરો તો તમારી એક્ટિવિટીમાં ડિસ્પ્લે થવું જોઈએ, રાઈટ. અહીંયા આખું જો તમે જોઈ શકો છો આખી સ્ક્રીન લઈ લીધી છે, કારણ કે આપણે આખા પેજમાં લેઆઉટને ઇન્ફ્લેટ કર્યું છે. જે ઉપર આપણું બાઇન્ડિંગથી જ્યાં દેખાય છે આખી એક્ટિવિટીને ઇન્ફ્લેટ કર્યું છે. બાકી જે પ્રીવિયસ પ્રેક્ટિકલ હતો એમાં શું હતું, હેડર જુદું હતું ને હેડરથી લઈને નીચે સુધી જ હતું, ઉપરનું કશું આપણે બદલતા નહોતા, રાઈટ. આ બધી વસ્તુ એક્ટિવિટીની અંદર નથી આવતી. અહીંયા આપણે આખું લઈ લીધું છે. ઓકે, હવે અહીંયા શું કર્યું, કોઈ બી વસ્તુ ઉપર તમે ક્લિક કરો છો તો એ ઇવેન્ટને આપણે હેન્ડલ કરવી પડશે, રાઈટ. તો એટલા માટે આપણે ઇવેન્ટ લિસ્ટનર આવ્યું. બાઇન્ડિંગ ડોટ બોટમ નેવિગેશન્સ વ્યૂ ડોટ સેટ ઓન આઇટમ સિલેક્ટેડ લિસ્નર, એટલે જે બોટમ નેવિગેશન્સ વ્યૂની ઉપર તમે કોઈ બી આઇટમ્સ ઉપર ક્લિક કરશો તો એના બેઝ ઉપર તમારું વર્ક છે એ થશે, રાઈટ. તો એટલા માટે આવ્યું. સ્વિચ કેસ અગેન એક જ વાર ક્લિક કરવાનું હોય છે, એટલા માટે સ્વિચ કેસ યુઝ કરી. આઇટમ ડોટ ગેટ આઇટમ આઈડી, જો આઇટમ આઈડી આર ડોટ આઈડી ડોટ હોમ હોય તો રિપ્લેસ થશે આપણી ફ્રેગમેન્ટ ન્યૂ હોમ ફ્રેગમેન્ટ, રાઈટ. તો રિપ્લેસમાં આપણે ફ્રેગમેન્ટ શું કર્યું છે, રિપ્લેસને આપણે લોકલ ફંક્શન્સ મેથડ ક્રિએટ કરી, પ્રાઇવેટ વોઇડ રિપ્લેસ ફ્રેગમેન્ટ, રાઈટ, ઇનહેરિટ કર્યું. ફ્રેગમેન્ટ મેનેજરમાંથી આપણે જે ફ્રેગમેન્ટ જેટલું યુઝ કરવાના છીએ એટલું એ સપોર્ટના ફોર્મમાં જોશે, રાઈટ. વિધાઉટ ધીસ એ એટલું પોર્શન્સ આપણને નથી લેતો, એ એક્ટિવિટી ઉપર સપોર્ટ નથી કરતો. પછી ફ્રેગમેન્ટ ટ્રાન્ઝેક્શન્સ ઇક્વલ્સ ટુ ફ્રેગમેન્ટ મેનેજર બિગિંગ ટ્રાન્ઝેક્શન્સ, મતલબ કે તમે જે ફ્રેગમેન્ટ યુઝ કરો છો તો એ તમારે ત્યાં રિપ્લેસ કરવી છે, તમારે ત્યાં ટ્રાન્ઝેક્શન્સ દેખાડવી છે ફ્રેગમેન્ટને. એ કોના થ્રુ થશે? ફ્રેગમેન્ટ મેનેજર થ્રુ, રાઈટ. પછી છે ફ્રેગમેન્ટ ટ્રાન્ઝેક્શન્સ ડોટ રિપ્લેસ આર ડોટ આઈડી ડોટ ફ્રેમ લેઆઉટ અને ફ્રેગમેન્ટ. જે ફ્રેગમેન્ટ ઉપર તમે ક્લિક કરશો, જે આઈડી ઉપર તમારું ક્લિક થશે એ જગ્યાએ ફ્રેગમેન્ટમાં એ રિપ્લેસ થઈ જશે અને પછી એ પૂરું થઈ જશે. કોઈ બીજા ઉપર તમે ક્લિક કરશો તો એ કમિટના ફોર્મમાં એ આવી જશે, રાઈટ. એટલે હવે આપણે રિપ્લેસ હોમ ફ્રેગમેન્ટ ઉપર ગયા તો હોમ ફ્રેગમેન્ટમાં જે ફ્રેગમેન્ટ મેનેજર છે એ પોતે રિપ્લેસ થશે, એટલે કે હોમ ફ્રેગમેન્ટમાં આપણે જઈએ તો હોમ ફ્રેગમેન્ટની અંદર આપણે ઇન્ફ્લેટ કર્યું કે ફ્રેગમેન્ટ હોમ જે લેઆઉટ ડિઝાઇનિંગની ફાઇલ છે એ એના કન્ટેનરમાં આપણને ડિસ્પ્લે થઈ જશે. હવે લેઆઉટ ડિઝાઇનરની ફાઇલ જોઈએ તો આપણે હોમની અંદર જે છે
એ જ વસ્તુ આપણને ત્યાં ડિસ્પ્લે કરી છે. આપણે કલર્સ તમારે બદલવો હોય તો હજુ બી કહી છીએ તમે બદલી શકો છો. માનો કે અહીંયાથી ડાયરેક્ટ આપણે એનું હેશ શાઇન આપી દઈએ, હેશ શાઇન 445566, તો તમારું એ પ્રમાણે કલર્સ છે એ ચેન્જ થઈ ગયો. તો આખે આખું ત્યાં પણ એ ચેન્જ થઈ જાય. બધા માટે સેમ રાખવું હોય તો તમે રાખી શકો છો. ટેક્સ્ટ સાઇઝ 30 SP જે રાખવું હોય એ રીતે આપણે રાખ્યું છે. એટલે હોમ ફ્રેગમેન્ટમાં આ જે તમે ડિઝાઇનિંગ કરો છો તે વસ્તુ ત્યાં એટલે કે અહીંયા આપણને રિપ્લેસ થઈ જશે. અહીંયા નીચે જે કોડિંગ ફ્રેગમેન્ટ મેનેજર થ્રુ આપણે રિપ્લેસ કરાયું એ વસ્તુ પાછી અહીંયા આપણને ડિસ્પ્લે થશે. યુ કેન સી હોમ ફ્રેગમેન્ટમાં આપણું બદલી ગયું. શોર્ટ્સ છે તો શોર્ટ્સમાં એક છે, એટલે કે જેમાં જે વસ્તુ લખવી હોય એ વસ્તુ તમે લખી શકો છો. ઓકે, r.id શોર્ટ્સ એ જ વસ્તુ છે. શોર્ટ્સના ફ્રેગમેન્ટમાં જોઈ શકો છો. સિમ્પલ, વી હેવ ટુ રાઇટ વન લાઇન, એ લાઇન લખી નાખવાની. વી નો હાઉ વી કેન ક્રિએટ ધ ફ્રેગમેન્ટ્સ. જાવાની અંદર જવાનું, ન્યૂ ફ્રેગમેન્ટમાં એમ્પ્ટી ફ્રેગમેન્ટ્સ લેવાનું, લેઆઉટનું નામ અને એનું જાવાની ફાઇલનું નામ છે એ પ્રમાણે એ આવશે. ઓકે, આ એનું શોર્ટ્સની અંદર જોઈએ તો સેમ વસ્તુ કોડિંગમાં જશો જે છે એ પ્રમાણે એ આવશે. ઓકે, સો ઇટ્સ અ બોટમ એપ્લિકેશન નેવિગેશન્સ બાર કે આપણને બોટમમાં ડિસ્પ્લે થાય છે. જે આપણને બોટમમાં મેનુ છે એ આપણને ડિસ્પ્લે થાય છે. રાઈટ, આના ઉપર ક્લિક મૂકવું હોય તો પણ તમારે નવું એક વસ્તુ અહીંયા લેઆઉટ બનાવવાની અને એ પ્રમાણે તમે કરી શકો છો. રાઈટ, ઓકે, હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ પ્રેક્ટિકલ. બાકી બધા ફાઇલ્સમાં તો કોપી પેસ્ટ જ છે. યુ કેન સી કોપી પેસ્ટ જ છે, કશું જ ફેર નથી, કારણ કે બીજું કોઈ ઇવેન્ટ કે કંઈ બટન્સ, કોઈ કંટ્રોલ્સ કંઈ નથી મૂક્યા. સિમ્પલ જ વી કેન અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ધ બોટમ નેવિગેશન્સ બાર અથવા તો બોટમ નેવિગેશન્સ વ્યૂ. Okay students, hope you understand this practical about the bottom applications bar. Okay, take care. Bye students, have a nice day.